મહિલા સરપંચના પતિ ટલ્લી હાલતમાં દેખાયા. જંબુસરના મગણાત ગ્રામ પંચાયતનો વિડીયો વાયરલ. આ દ્રશ્યો છે ભરૂચના જંબુસરમાં આવેલી મગણાત ગ્રામ પંચાયતના અને દારૂ ઢીચીને નશામાં ચૂર બનેલો આ વ્યક્તિ છે મહિલા સરપંચનો પતિ. નશાની હાલતમાં મહિલા સરપંચના પતિનો આ વિડીયો વાયરલ થયો છે. ગ્રામ પંચાયતમાં નશો કરીને આવેલા આ વ્યક્તિએ ચિક્કાર દારૂ પીધાનો દાવો છે. ઇન્ચાર્જ મહિલા સરપંચના પતિ નશાની હાલતમાં જોવા મળતા મગણાત ગામમાં ચકચાર મચી ગઈ. હાલના ઇન્ચાર્જ મહિલા સરપંચના પતિ જીતેન્દ્ર પટેલ દારૂ પીધેલી હાલતમાં પંચાયત ઓફિસમાં આડોડતા હોય એવો વિડીયો સામે આવ્યો. જો કે ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ કરતું નથી. કોઝવે પર ગાબડાથી પરેશાન લોકોએ અનોખો વિરોધ કર્યો. ચોમાસા દરમિયાન ખાબકેલા ધોધમાર વરસાદે મસમોટા કોઝવે પણ ધોઈ નાખ્યા. રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગઢાડા ગામે કોઝવે બનાવવાની માંગ સાથે અનોખી રીતે વિરોધ કરાયો. ગઢાડા ગામે મોજ નદી ઉપર બનાવેલ કોઝવેમાં ઘણા સમયથી મસમોટા ગાબડા પડ્યા છે. અનેકવાર પુલ રિપેરિંગની રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા ગ્રામજનો રોષે ભરાયા અને અનોખો વિરોધ કરતા કોઝવે પુલ પાસે એકઠા થયા. ઉપલેટા કોંગ્રેસ સમિતિ અને ગ્રામજનો દ્વારા પુલ ઉપર અનોખો કાર્યક્રમ યોજાયો. જે રીતે લંકા જવા માટે ભગવાન રામના સેવકોએ રામ નામના પથ્થર તરતા મૂકીને પુલ બનાવ્યો હતો, એ જ રીતે વિરોધ કરવા માટે ગઢાડા ગામના લોકોએ પણ પથ્થરો પર શ્રી રામ નામ લખીને નદીમાં મૂક્યા. આટલું જ નહીં, રામધૂન બોલાવી અને તંત્રને સદબુદ્ધિ આપવાના નારા લગાવ્યા. સ્થાનિકોએ અનોખો વિરોધ કરી તંત્રને જગાડવાનો અનોખો પ્રયાસ કર્યો. લોકોનું કહેવું છે કે મંજૂર થયો હોવા છતાં તંત્ર દ્વારા પુલનું સમારકામ નથી કરાયું. સાબરકાંઠામાં તેલના ભાવ વધારાનો અનોખો વિરોધ. ઊંધા પગે ચાલ્યા સામાજિક કાર્યકર્તા. આ વિરોધ તેલમાં થયેલા ભાવ વધારા સામેનો છે. ઊંધા પગે ચાલીને કાર્યકર્તાએ દર્શાવ્યો વિરોધ. હિંમતનગરના પ્રાંતિજ ખાતે તેલના ડબ્બામાં થયેલા ભાવ વધારાનો અનોખો વિરોધ કરવામાં આવ્યો. સામાજિક કાર્યકર અનિલ પટેલે ખાલી તેલનો ડબ્બો હાથથી ખખડાવતા બજારમાં નીકળ્યા હતા. સામાજિક કાર્યકરે ઉલટા ચશ્મા, ઉલટી ટોપી તથા ઊંધા પગે ચાલીને વિરોધ નોંધાવ્યો હતો. હાથમાં ડબ્બો ખખડાવીને નીકળેલા સામાજિક કાર્યકર્તાએ લોકોને તથા સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો. તેઓનો આ અનોખો વિરોધ જોઈને બજારના લોકોમાં કુતૂહલ ફેલાયું. ઉલ્લેખનીય છે કે નવરાત્રીનો તહેવાર આંગણે આવીને ઉભો છે, ત્યારે તેલના ભાવમાં તોતિંગ વધારો નોંધાતા સામાન્ય જનતાનું બજેટ ખોરવાયું છે. સુરતમાં આધાર કાર્ડ અપડેટ કરવાનું કૌભાંડ પકડાયું. નકલી સહી સિક્કા બનાવીને લોકોના આધાર કાર્ડ અપડેટ કરી આપવાનું મસમોટું કૌભાંડ સુરતના સિંગણપોરમાં પકડાયું. ડભોલી વિસ્તારમાંથી નકલી સ્ટેમ્પ બનાવી આધાર કાર્ડ અપડેટ કરવાનું કારસ્તાન ચાલી રહ્યું હતું. જોકે આ વ્યક્તિની કરતૂત બહુ લાંબી ન ચાલી અને પોલીસના હાથે પકડાઈ ગયા. આધાર કાર્ડમાં એડ્રેસ બદલવા અપડેટ કરવા માટે કોર્પોરેટરના નકલી સહી સિક્કા બનાવી કૌભાંડ આચરતા હતા. વોર્ડ નંબર 8ના કોર્પોરેટર ચિમન પટેલના સહી સિક્કાનો દુરુપયોગ કર્યાનું પણ ખુલ્યું છે. ચોંકાવનારી વાત તો એ છે કે ઓરિસ્સાની સરકારી સુભદ્રા યોજનાનો લાભ લેવા આધાર કાર્ડમાં ઓરિસ્સાનું એડ્રેસ કરી નાખતા હતા. મહિલાઓના આર્થિક લાભ માટે ઓરિસ્સા સરકારે આ યોજના બહાર પાડી છે. આરોપી હિમાંશુ કુશવાહની ધરપકડ કરવામાં આવી અને સાથે જ લેપટોપ, કોર્પોરેટરના બોગસ સ્ટેમ્પ, આધાર કાર્ડ સાથે અન્ય વસ્તુઓ પણ કબજે કરવામાં આવી છે. બીમારી બેફામ બનતા હોસ્પિટલો ઉભરાઈ. બનાસકાંઠા અને મહેસાણામાં રોગચાળો વધ્યો. ભાદરવા મહિનાની શરૂઆતથી જ રાજ્યમાં રોગચાળો બેફામ બન્યો. ચોમાસાની સિઝન બાદ બનાસકાંઠામાં રોગચાળો વકર્યો છે. જિલ્લામાં ડેન્ગ્યુના 20 કેસ નોંધાતા ફફડાટ ફેલાયો, જેમાં પાલનપુરમાં 10 જેટલા કેસો નોંધાયા છે. રોગચાળો વકરતા જિલ્લામાં આરોગ્યની 222 ટીમ તો પાલનપુરમાં 28 ટીમ સર્વે કરી રહી છે. પાલનપુર શહેરના જનતાનગર, હરિપુરા, બાવરી ડેરા, અમીરબાદ સહિતના વિસ્તારોમાં રોગચાળાએ ભરડો લીધો છે. રોગચાળો વકરતા સ્થાનિકોનો પાલિકાની કામગીરી સામે રોષ છે. ગત વર્ષ કરતા આ વર્ષે બનાસકાંઠામાં ડેન્ગ્યુના કેસોમાં વધારો થયો છે. ગત વર્ષે 13 કેસ હતા તો આ વર્ષે 20 કેસ નોંધાયા છે. હાલમાં આ રોગને ડામવા આરોગ્ય વિભાગની ટીમે કવાયત શરૂ કરી છે. આ તરફ મહેસાણાના રાજપુરમાં લાલ પાણીએ લોકોની ઊંઘ હરામ કરી નાખી છે. લાલ પાણીથી ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. પીવાનું પાણી લાલ આવતું હોવાથી લોકોમાં બીમારીનું પ્રમાણ વધ્યું છે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દર્દીઓથી ઉભરાયા છે. લાલ પાણીના કારણે રોગચાળાના ભરડામાં આવેલા રોજના 20 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. લાલ પાણીથી ચામડીના રોગ પણ થતા હોવાનું સ્થાનિકોનું કહેવું છે. આ મામલે આરોગ્ય વિભાગ પાણીના સેમ્પલ લઈને તપાસ હાથ ધરશે. મધ્યપ્રદેશ ખાતે પકડાયેલી નશીલી દવાઓની તપાસનો રેલો વડોદરા પહોંચ્યો. મધ્યપ્રદેશ ખાતે થોડા દિવસો પહેલા ગેરકાયદે દવાઓનો જથ્થો પકડાયો હતો, જેને લઈને હવે વડોદરામાં પણ તપાસ શરૂ થઈ. ફાર્મા કંપનીના ગોડાઉનમાં એનસીબી અને મધ્યપ્રદેશ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું. મધ્યપ્રદેશ પોલીસની સાથે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમ પણ તપાસમાં જોડાઈ. રાવપુરામાં ક્લોરોફિલ્સ બાયોટેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ગોડાઉનમાં ગુપ્ત તપાસ હાથ ધરાઈ.
કંપની કોડિન ફોસ્ફેટ નામની દવા બનાવે છે. અગાઉ અમદાવાદ ભાવનગરમાં પણ કાર્યવાહી થઈ હતી, જેમાં આરોપીઓની પૂછપરછ બાદ વડોદરામાં તપાસ કરાઈ હતી. આ મામલે અમદાવાદ ભાવનગરમાંથી 2 વ્યક્તિઓની ધરપકડ થઈ હતી. આ દરોડામાં ડ્રગ્સ વિભાગના અધિકારી પણ જોડાયા હતા, જેમાં 850 બોટલ કોડિન ફોસ્ફેટ અને 15,300 ટ્રામાડોઝની ટેબ્લેટ સીઝ કરાઈ છે. આ કંપની વર્ષ 2011 થી કાર્યરત છે અને આ કેસમાં પણ વડોદરાથી એક વ્યક્તિની અટકાયત કરાઈ છે. અંધશ્રદ્ધામાં 30 લાખનો ચૂનો ચોપડ્યો. હિંમતનગરના રાપુરનો ચોંકાવનારો બનાવ. દૈવી શક્તિનો પરિચય બતાવવાનું કહી લાખો રૂપિયા ખંખેરી દીધા. દરેક વ્યક્તિ માટે લાલબત્તી સમાન કિસ્સો હિંમતનગરના રાપુરમાં બન્યો. અહીં અંધશ્રદ્ધામાં નાની મોટી રકમ નહીં, પરંતુ પૂરા 30 લાખ રૂપિયાનો ચૂનો લગાડાયો. હાથી લઈને નીકળેલા કેટલાક દુતારુઓ કળા કરી ગયા અને ખેડૂત નિવૃત્ત બેંક કેશિયર લૂંટાઈ ગયા. આરોપ છે કે દૈવીનો પ્રકોપ બતાવી માત્ર 15 દિવસમાં 30 લાખથી વધુની રકમ ખંખેરી લીધી હતી, જેમાં કેશાજી ચૌહાણ પરિવાર સાથે ઘેરે જવા નીકળતા હાથરોલની આગળ હાથી લઈને ઉભા રહેલા કેટલાક દુતારુઓએ પહેલા ગાડી ઊભી રખાવી 100 રૂપિયા માંગ્યા હતા, જે બાદ અંબાજી જવા માટે અને વ્યક્તિના દીવો કરવાના નામે 3000 રૂપિયા માંગ્યા હતા. એટલું જ નહીં, હવન કરવાના નામે 14.70 લાખ 2 વખત પડાવી લીધા હતા. આ મામલે પોલીસે એક આરોપીની મુદ્દામાલ સાથે અટકાયત કરી. ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટના બાદ હવે તહેવારોમાં નિયમો કડક બન્યા છે. નવરાત્રી માટે પોલીસે નવા નિયમો ઉમેર્યા. રાજકોટના ખેલૈયાઓ અને આયોજકોએ હવે નવરાત્રીમાં પણ કડક નિયમો પાળવા પડશે. લોકમેળા બાદ હવે નવરાત્રી આયોજનોમાં કડક નિયમોનો ઉમેરો કર્યો છે. રાજકોટ શહેર પોલીસે નવરાત્રી દરમિયાન જુદા જુદા નિયમોનો ઉમેરો કર્યો. લોકમેળા બાદ અર્વાચીન રાસોત્સવમાં વીમા કવચ ફરજિયાત રાખવું પડશે. સ્ટ્રક્ચર ફિઝિબિલિટી રિપોર્ટ, ફૂડ ઇન્સ્પેક્ટરનું પ્રમાણપત્ર પણ ફરજિયાત કરાયું છે. ઉપરાંત ભાડા કરાર, સિક્યુરિટી પ્રોવાઇડરનું સર્ટિફિકેટ અને ફાયર એનઓસી પણ લેવી પડશે. તબીબી સેવા આપનાર સંસ્થાનું પ્રમાણપત્ર આયોજકોએ રાખવું પડશે. બુકિંગ લાયસન્સ સહિતના પ્રમાણપત્રો આયોજકોએ જમા કરાવવાના રહેશે. તમામ પ્રમાણપત્રો જમા કરાવ્યા બાદ જ નવરાત્રીના આયોજન માટેનું લાયસન્સ આપવામાં આવશે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને પગલે લોકમેળા બાદ નવરાત્રી આયોજનોમાં પણ નિયમો કડક બનાવાયા છે. પંચમહાલ જિલ્લાના ઘુસા ગામમાં જવાનો એકમાત્ર મુખ્ય માર્ગ ધોવાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ભારે વરસાદના કારણે તૂટેલા કોઝવેના છે. કાલોલના ગુસર ગામના રહીશોને ખેતરમાં અવરજવર માટેના મુખ્ય માર્ગ પર આવેલો કોઝવે તૂટી જતા ભારે હાડમારી વેઠવી પડે છે. ગોમા નદી ઉપર આવેલા આ કોઝવે ઉપર થઈ ખેડૂતોને નદીને પેલે પાર આવેલા ખેતરમાં જવું પડે છે. ગુસર ગામના ખેડૂતોની ખેતીલાયક 200 વીઘા જમીન નદીના પેલે પાર આવેલી હોવાથી દરરોજ ના છૂટકે આ માર્ગનો ઉપયોગ કરવા મજબૂર બન્યા. કોઝવે પર મસમોટા પથ્થર હોવાથી ગ્રામજનો તેના પરથી ચાલી પણ શકતા નથી. સ્થાનિકો પોતાના વાહનો પણ મહામુસીબતે કોઝવે પરથી લઈ જાય છે. સ્થાનિકોએ કહ્યું, અહીં દર ચોમાસામાં કોઝવેનું ધોવાણ થયા બાદ માટી પુરાણ કરવામાં આવે છે, જે આ વર્ષે હજુ સુધી કરવામાં આવ્યું નથી. આ પથ્થરવાળા માર્ગ ઉપરથી પસાર થતા 3 ખેડૂતો પથ્થરના કારણે પટકાઈ ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી એક ખેડૂતને પગે ફ્રેક્ચર થતા હાલ વડોદરા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ સ્થિતિમાંથી કાયમી મુક્તિ માટે યોગ્ય પુલ બનાવવામાં આવે અને હાલ હંગામી ધોરણે માટી પુરાણ કરવામાં આવે તેવી અહીંના ખેડૂતો માંગણી કરી રહ્યા છે. તમને નથી જવા દેવા સાહેબ. શિક્ષકની બદલી થતા હિપકે ચડી વિદ્યાર્થીનીઓ. માસ્તરની બદલી થતા હિબકે ચડ્યા વિદ્યાર્થીઓ. પાટડી તાલુકાના જેજરી ગામની શાળામાં ભાવુક દ્રશ્યો સર્જાયા. શાળાના જ શાબુદ્દીન ખાનજી મલિક નામના શિક્ષકની નાવિયાણી ગામની શાળામાં બદલી થતા વિદ્યાર્થીઓ હિબકે ચડ્યા. વિદ્યાર્થીનીઓ અને શિક્ષક વચ્ચેની આત્મીયતાના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓનો આખો ક્લાસ હિબકે ચડ્યો છે. કેટલીક વિદ્યાર્થીનીઓ એવું પણ બોલતી સંભળાય છે કે સાહેબ તમને નથી જવા દેવા. આ દ્રશ્યો જોઈને ખુદ શિક્ષક પણ રડી પડે છે અને પોતાની વાલસોઈ વિદ્યાર્થીનીઓને શાંત પાડવાના પ્રયાસો કરી રહ્યા છે. શિક્ષક પણ વિદ્યાર્થીઓને ભેટી રડી પડ્યા. સમગ્ર માહોલ ભાવુક બની ગયો હતો. ગામમાં બસની સુવિધા ન હોવાથી વિદ્યાર્થીઓ હેરાન પરેશાન. ધોરાજીના ભૂખી ગામમાં બસ જ નથી આવતી. 25 વર્ષથી ગામમાં એસટી બસ નથી આવતી. અમારી એવી માંગ છે કે અમારા ગામમાં એસટી સુવિધા નહીં આપો. એસટી અમારી સલામત સવારીનું સ્લોગન તમે સાંભળ્યું હશે, પરંતુ જો 26 વર્ષથી ગામમાં એસટી બસ જ ના આવતી હોય તો સલામત સવારી કેવી રીતે કરે? વાત છે રાજકોટના ધોરાજીના ભૂખી ગામની, જ્યાં છેલ્લા 25 વર્ષથી ગ્રામજનોએ ગામમાં એસટી બસ નથી જોઈ. ભૂખી ગામથી દરરોજ 200 જેટલા વિદ્યાર્થીઓ ધોરાજી ભણવા માટે જાય છે. એસટીની સુવિધા ન હોવાથી વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં વધુ ભાડું આપીને જવું પડે છે. ગ્રામજનોનું કહેવું છે કે 25 વર્ષથી ભૂખી ગામના લોકો એસટી બસની સુવિધાથી વંચિત છે. એવું પણ નથી કે ગ્રામજનો રજૂઆત નથી કરી, અનેક રજૂઆત કરી, પરંતુ એસટી વિભાગ દ્વારા સ્ટાફ ન હોવાનું અને ગામનો રૂટ આડકતરો હોવાનું કહી વાત ટાળી દેવાતી હોવાનો ગ્રામજનોનો આરોપ છે. તો વિદ્યાર્થીઓનું કહેવું છે કે ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે, જેમાં અકસ્માતનો ભય સતાવે છે. ત્યારે વહેલી તકે એસટી બસ શરૂ કરાય તેવી માંગ ઉઠી છે. હિંમતનગર માર્કેટયાર્ડમાં મગફળીની મબલક આવક. ખેડૂતોને મળ્યા સારા ભાવ.
સાબરકાંઠાના હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં ચાલુ સાલે ચોમાસુ મગફળીની પુષ્કળ આવક થઈ. નવી સિઝન માટે ખેડૂતો પોતાનો પાક વેચવા માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા હતા. સાબરકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે અલગ અલગ પાકોનું વાવેતર કરાયું છે, જેમાં સૌથી વધુ મગફળીના પાકનું વાવેતર કરાયું છે. છેલ્લા એક અઠવાડિયાથી ખુલ્લી હરાજી શરૂ થઈ છે. શરૂઆતમાં હિંમતનગર માર્કેટ યાર્ડમાં વેચવા જતા મગફળીના ભાવ પણ સારા મળ્યા હતા, જેથી મગફળીનું ઉત્પાદન કરતા ખેડૂતોને ફાયદો થયો. આ વર્ષે વધુ પડતો વરસાદ અને વાતાવરણમાં વારંવાર પલટો આવ્યો અને બાકી હતું તો વિવિધ રોગ અને જીવાતના ઉપદ્રવના કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો છે. જોકે તેમ છતાં ખેડૂતોને શરૂઆતમાં મગફળીના 1000 થી 1600 સુધીના ભાવ મળી રહ્યા છે. સરકારના ટેકાના ભાવ કરતા હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઊંચા ભાવ મળી રહ્યા છે. છેલ્લા 6 દિવસથી રોજની 700 થી 800 બોરી મગફળીની આવક થાય છે. આમ તો ગત વર્ષની સરખામણી આ વર્ષે ઉત્પાદન ઓછું થયું છે અને ભાવ પણ ઓછા છે. તો સામે જેવી ક્વોલિટી તેવા ભાવ મળતા ખેડૂતો હાલ તો ખુશ છે. સોમનાથ મારુતિ બીચ પર સ્વચ્છતા અભિયાન, સોમનાથ ટ્રસ્ટ અને વન વિભાગની સંયુક્ત પહેલ. દરિયાને સ્વચ્છ રાખવા માટે સોમનાથ ટ્રસ્ટ અને એનએસએસના વિદ્યાર્થીઓ મેદાનમાં આવ્યા. સોમનાથ ટ્રસ્ટ અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે સોમનાથના પ્રસિદ્ધ મારુતિ બીચ ખાતે સ્વચ્છતા અભિયાન સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું. માતા પ્રકૃતિની સેવાના આ ઉમંગ અને સમર્પણ ભર્યા કાર્યમાં એનએસએસના સ્વયંસેવક વિદ્યાર્થીઓ અને સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓ પણ જોડાયા. સૌએ સાથે મળીને બીચના દરેક ખૂણેથી નાનામાં નાનો કચરો દૂર કર્યો હતો. આ સ્વચ્છતા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દરિયા કિનારા તથા તેની આસપાસની પ્રકૃતિને સ્વચ્છ બનાવવાનો છે. આ અભિયાન દરમિયાન 350 કિલોથી વધુ કચરો એકત્ર કરાયો, જેમાં પ્લાસ્ટિકની થેલીઓ, પાણીની બોટલો, ખાદ્ય પદાર્થોના પેકેટ સહિતનો કચરો એકત્ર કરવામાં આવ્યો. આ સ્વચ્છતા અભિયાનમાં યાત્રીઓને પણ જોડવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. નવસારીના 3000 થી પણ વધુ વિદ્યાર્થીનીઓને મળી સાયકલ, CR પાટીલે કર્યું વિતરણ. નવસારીની વિદ્યાર્થીનીઓને હવે શાળાએ જવું સહેલું બન્યું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે નવસારી શહેરમાં વિદ્યાર્થીનીઓને 3000 થી વધુ સાયકલનું વિતરણ કરાયું. દહેજની LNGની સૌથી મોટી આયાતકાર કંપની પેટ્રોનેટ દ્વારા વિદ્યાર્થીનીઓ માટે વિતરણ કાર્યક્રમ યોજ્યો હતો. તેમાં CR પાટીલ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવાના શુભ આશય સાથે સાયકલ વિતરણ કરવામાં આવી હોવાનું કેબિનેટ મંત્રી CR પાટીલે જણાવ્યું. વધુમાં તેમણે કહ્યું, સાયકલથી ગ્રામ્ય વિસ્તારની વિદ્યાર્થીનીઓને શાળાએ જવા માટે સરળતા રહેશે. દહેજની પેટ્રોનેટ કંપનીના PSR ફંડમાંથી સાયકલ વિતરણ કરાયું. સાયકલ વિતરણથી વિદ્યાર્થીનીઓમાં ખુશી જોવા મળી. શિક્ષણનો ડ્રોપઆઉટ રેશિયો ખૂબ મહત્વનો અને વિદ્યાર્થીઓના શિક્ષણને અસર કરતો મુદ્દો છે, જેમાં ગ્રામ્ય વિસ્તારમાં ડ્રોપઆઉટ રેશિયોને ઘટાડવા માટે રાજ્ય સરકારે વિવિધ પ્રયત્નો કર્યા છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાયકલ વિતરણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કચ્છમાં યોજાશે અનોખો મેળો, રવિવારથી રાજાશાહી વખતના મેળાનો પ્રારંભ. ગુજરાતના મિની તરણેતરના મેળાની ઉપમા મેળવનાર કચ્છનો મોટા યક્ષ દાદાનો મેળો રવિવારથી શરૂ થશે. કચ્છ જિલ્લાનો ભુજ નખત્રાણા રોડ પરના સાયરા ગામ પાસે મોટા યક્ષનો ભાતીગઢ લોકમેળો વર્ષોથી યોજાય છે. કચ્છનો મોટામાં મોટો આ મેળો બ્રિટિશ શાહી રાજાશાહી વખતથી ચાલ્યો આવે છે, જે આગામી રવિવારથી બુધવાર સુધી એમ 4 દિવસ ચાલશે. આ મેળો 1283મી વખત ભરાશે. 4 દિવસ ચાલતા આ મોટા યક્ષના મેળામાં લાખોની સંખ્યામાં સહેલાણીઓ ઉમટે છે, તો સાથે જ હજારો લોકોને રોજગારી પણ મળે છે. ખાણીપીણીથી માંડીને મનોરંજનની વ્યવસ્થા પ્રવાસીઓ માટે અહીં કરવામાં આવી છે. તો સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ સ્વાસ્થ્ય માટે આરોગ્ય સેવા પણ અહીં તૈનાત કરવામાં આવી છે. એક દંતકથા મુજબ મોટા યક્ષના મેળામાં યક્ષ દાદાના સાનિધ્યમાં સગપણ પણ કરવામાં આવતા હતા. આ મેળાનો એક સમય હતો કે જ્યારે મેળામાં આજુબાજુના ગામડાના લોકો સવારના પરોઢે 4 વાગે પોતાના ગાડાઓ લઈને નીકળતા અને મેળાનો લહાવો લેતા. અમુક ગાડાઓવાળા રાતવાસો રોકાતા તો અમુક સાંજના 5 વાગ્યા પછી પોતાના ગામડે પરત જવા નીકળતા હતા. આજુબાજુના ગામડામાંથી લોકો અહીં યક્ષદેવની ખીર અને મીઠા ભાત, જેને કચ્છીમાં પહેડી કહેવામાં આવે છે, તે યક્ષ દાદાને ચડાવી અને માનતા હોય છે. ગામડાના લોકો અહીં પોતાના જૂના વાસણો જમા કરાવીને નવા વાસણોની ખરીદી કરતા હતા. હજુ ચોમાસું ગયું નથી. હવામાન વિભાગે કહ્યું છે કે 4 દિવસ બાદ વરસાદ ખાબકશે. ફરી ઘેરાશે વરસાદી વાદળો. 4 દિવસ બાદ રાજ્યમાં ફરી વરસાદી માહોલ. 25 થી 27 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે. આ સાથે જ ચોમાસાની વિદાયની ચર્ચાઓ પણ થઈ રહી છે. જો કે આ દરમિયાન હવામાન વિભાગે કહ્યું કે રાજ્યમાં ફરી વરસાદી વાદળો ઘેરાશે અને સાથે જ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ ખાબકશે. અત્યારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બંગાળની ખાડી અને બીજું સાયક્લોનિક સર્ક્યુલેશન થાઇલેન્ડ પાસે બનેલું છે. આ બંને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે 23મી તારીખે એક લો પ્રેશર એરિયા બનશે. તેની હલચલ ઉત્તર પશ્ચિમ દિશામાં રહેશે.
આ સિસ્ટમના પ્રભાવ અને તેની હલચલને ધ્યાનમાં રાખતા 5, 6 અને 7મા દિવસે વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલી માટે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। A5 के लिए नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली के लिए हेवी रेनफॉल की वार्निंग है। साथ में डे 6 और डे 7 के लिए भी नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली के लिए हेवी रेनफॉल की वार्निंग है। और टेम्परेचर की बात करेंगे तो अहमदाबाद का 35 डिग्री सेल्सियस टेम्परेचर रिवाइज हुआ है और अहमदाबाद के लिए आज की 36 डिग्री सेल्सियस का टेम्परेचर का पूर्वानुमान है। વરસાદની આગાહી વચ્ચે નર્મદા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો। નર્મદાના કેવડિયામાં સવારથી વરસાદી વાદળો ઘેરાયા અને ખૂબ વરસ્યા। મુશળધાર વરસાદ સમગ્ર વિસ્તારમાં પડતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ। બીજી તરફ શ્રાદ્ધ પક્ષમાં ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને રાહત મળી। હવામાનની આગાહી વચ્ચે અમરેલીમાં જામ્યો વરસાદી માહોલ, ખાંભા અને ધારીમાં ધોધમાર વરસાદ ખાબક્યો। થોડા દિવસના વિરામ બાદ અમરેલી જિલ્લામાં ફરી વરસાદી માહોલ જામ્યો। મેઘરાજા જાણે કે આળસ મરડીને ઊભા થયા હોય એમ અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસી પડ્યા। ધારી, ખાંભા બાદ સાવરકુંડલા શહેરમાં પણ વરસાદી ઝાપટા પડ્યા। ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં સતત બીજા દિવસે પણ ધોધમાર વરસાદ વરસ્યો। ખાંભાના ડેડાણ, જામકા, ત્રાકુડા, ભૂંડણી સહિતના ગામોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા। અસહ્ય ગરમી અને બફારા બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ। સારો વરસાદ પડતા ખેતીના મગફળી, કપાસના ઊભા પાકને ફાયદો મળશે। આ તરફ ધારી પંથકમાં બપોર બાદ વાતાવરણ પલટાયું। ધારી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો। ધારી, ગોવિંદપુર, સુખપુર, ખીચા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો। ધારીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા। સુરતમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્રનો પર્દાફાશ, મોટી જાનહાનિ ટળી। અજાણ્યા શખ્સોએ એવું કારસ્તાન રચ્યું કે આખી ટ્રેન ઉથલી પડે। જો કે તેઓના નાપાક ઇરાદા પાર પડે એ પહેલા આ ષડયંત્રનો પર્દાફાશ થઈ ગયો। સુરતના કિમ સ્ટેશન નજીક ટ્રેન ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ કરાયો। અજાણ્યા શખ્સે ટ્રેન પલટાવવાનો પ્રયાસ કરતા ખળભળાટ મચી ગયો। અજાણ્યા શખ્સે ટ્રેનના ટ્રેક પર ફિશ પ્લેટ ખોલી દીધી હતી। આ ઘટનાની જાણ થતાં જ રેલવે વિભાગમાં દોડધામ શરૂ થઈ ગઈ હતી। જો કે કોઈ પણ પ્રકારનો અકસ્માત સર્જાય એ પહેલા અધિકારીઓએ તરત જ નિર્ણય લઈને રેલ વ્યવહારને તાત્કાલિક અસરથી બંધ કરી દીધો હતો। બીજી તરફ નવા ફિશ પ્લેટ લગાવીને રેલ સેવા ફરી શરૂ કરી હતી। ટ્રેકને જોડવામાં આવતી જોગલ ફિશર પ્લેટ કાઢી નાખવામાં આવી હતી। સાથે જ 71 જેટલા લોખંડના પેડલોક પણ કાઢી નાખવામાં આવ્યા હતા। પોલીસના મતે અજાણ્યા વ્યક્તિઓએ ઇરાદાપૂર્વક ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કર્યો। જે લાઇન પર આ ષડયંત્ર કરવામાં આવ્યું હતું તે લાઇન યુપી લાઇન છે, એટલે કે યુપી તરફ જતી ટ્રેનો આ ટ્રેક પરથી જતી હતી। જો કે રેલવે સુરક્ષા ફોર્સની સતર્કતાના